હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવવાનું છે ગુવાર બટેકાનું શાક। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો અહીં મેં ગુવાર અને બટેકું લઈ લીધું છે। હવે આપણે તેને કુકરમાં એડ કરીને બોઇલ કરી લેશું। હવે આપણું ગુવાર બટેકું બોઇલ થઈ ગયું છે। હવે આપણે શાક બનાવી લેશું। તો અહીં મેં એક બર્તનમાં 3 ચમચી તેલ લઈ લીધું છે। હવે તેમાં આપણે લસણ એડ કરી દઈશું, મીઠો લીમડો એડ કરી દઈશું, અડધી ચમચી હિંગ, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દીધો છે। હવે અહીં મેં લસણવાળી ચટણી લીધી છે, તે એડ કરી દઈશું। લસણ એડ કરીને તે પીસીને તેમાં આપણે જે લાલ મરચું પાવડર મિક્સ કરી લીધું છે, જેથી ગુવારનું શાક છે ને તે સરસ બનીને તૈયાર થાય। હવે આપણે અહીં મેં ગુવાર બટેકું બાફેલ છે તે એડ કરી દઈશું અને સારી રીતના મિક્સ કરી દઈશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। તો એકદમ ટેસ્ટી અને ચટપટું ગુવાર બટેકાનું શાક છે તે બનીને તૈયાર છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।